મોણિયા કુળની માં ભગવતી માં ચામુંડા માં સિંધુઈ માં વાણવટી માં મેલડી દાદા હરજી બેસરની દેવી દાદા સુંદરની દેવી જેના ગુણનો કોઈ પાર નથી ગુંદીના ઝરૂખાનો ગુણનો કોઈ પાર નથી અને આજે બવલી જાતર બવલી જાતર અને એને હરોડી જાતર કહેવાય મિત્રો હરોડો બે ભાઈની એવી બીમારી કે જેમ માતાજી જમડાના હાથમાંથી છોડાવી અને આ ગુંદીના ઝરૂખે લાવ્યા એવા અશોકભાઈ કેશુભાઈ જોવા એવા કાળુભાઈ અમુભાઈ એવા માતાજીએ કામ કર્યા જુગો જુગ સુધી માતાજીના જેટલા ગુણગાન કરવી એટલા ઓછા પડે મિત્રો ડોક્ટરે પણ હાથ ખંખેરી નાખેલા કે ભાઈ આ બીમારીનો કોઈ ઈલાજ નથી પણ કદાચ રિપોર્ટ સારો આવે અને કદાચ આ તો માતાજીના હાથમાં છે પણ એક જ્યારે માતાજીની દયા હોય ને મિત્રો ત્યારે ઊંધા નાખો ને તોય ખમા પડે ભાઈ ટૂંક સમયની અંદર ભુવા જ્યારે દવાખાનાની અંદર કુટુંબ પરિવાર હગા વાલા જગતની અંદર કહેવાય છે કે ભાઈ ભાઈની વેદના જાણે ભાઈની વેદના જાણે ચારે ભાઈઓને એવું થયું અવસરભાઈ કાળાભાઈ નીરુભાઈ અને સંજયભાઈ કદાચ આપણી દેવી અને આપણા ભાઈને હિમે ખીમે લાવે જગતમાં કીધું છે કે જાણ માણસને નત મરણ જાણા પૂરા રાત નિર્ધન્યો હું તો નિંદર ભર્યો એને પેટ ભર્યાનું કામ હુઆ તો દવાખાનાની અંદર એવા એમના પડિયાર દેવાભાઈ એક આંખમાં શ્રાવણ બીજીમાં ભાદરવો મરી ગઈ હુઆએ જોશીને વાત કરી જેના હાથમાં 52 પાણીની સોપડી એવા કનુભાઈ કોમડિયા માતાજીનું બંધનું બાંધ્યું 3.5 નો સમય આપ્યો પણ સંસારના 3.5 હોય મિત્રો ધર્મને તો પલ ઘડી હોય ભાઈ કરતા ભાઈ બંધ હોતે
ધર્મેશભાઈને ખબર પડી, ડોક્ટરની સલાહ લીધી, ડોક્ટરની સલાહ લીધી પછી ખબર પડી કે અહીંયા જે કઈ બીમારી છે એના કદાચ અહીંયા ઓદાર હોય કે ન હોય, પણ ગમે એટલો રૂપિયો થાય, ગમે એટલા પૈસા થાય, પણ આપણે ભાઈને આ દવાખાનામાં નથી રવા દેવા છે. પોતાના પિતાશ્રીને જ્યાં કને એડમિટ કર્યા હતા ને એ દવાખાને મને ગમે એટલો રૂપિયો થાય કે હું બેઠો છું. ત્યાં લઈ ગયા, પણ માતાજીને વાત રાખવી. એક બાજુ ચારે ભાઈઓને જાતર માની માનતાની, અને માતાજી કાનો આને સાંભળી ગયા. રિપોર્ટ કઢાવ્યો, હાવ નોર્મલ રિપોર્ટ આવ્યો. તો માતાજીએ બોલ્યા, બોલ પાડ્યા, અને એનો આપણે નવરંગો માંડવો હોય એનો મહિમા કરી દઉં. માતાજીના આ તાવાનો સમય થયો છે. સર્વે સગા સ્નેહી ભાઈઓ જાયું, જો કે બધાને આમંત્રણ તો આપેલું જ છે, પણ માતાજીના તાવા મંડી ગયા છે. સર્વે ભુવા ભક્તો આવી અને માતાજીના તાવાના દર્શન, માતાજીના તાવે આવી અને બધાય સર્વે નિવાણું નાચને ગતગંગાને સર્વેને નમ્ર વિનંતી કે માતાજીના નવરંગા માંડવે પધારી અને શોભા વધારજો. ભોણિયા કુળની ભગવતી વહેલા વર્ષે કે બધા સર્વે પધારી અને તાવાના દર્શન, માતાજીના તાવાના દર્શનનો એક લાવો છે મિત્રો. તો સર્વે નિવાણુનાથ ગતગંગા સર્વે પધારી. માં ભોણિયા કુળની ભગવતી, દાદા હરજી બેસરની દેવી, દાદા સુંદરની દેવી ગાદી માથે બિરાજમાન હોય અને કીટીપરામાં સર્વે નિવાણુનાથ ગતગંગા જ્યાં સુધી અવાજ પોકતો હોય ત્યાં સુધી બધાને આમંત્રણ છે. બધા આવી નવરંગા માંડવે પધારી શોભા વધારજો. અને સર્વે નિવાણુનાથ માતાજીના ભુવા ભક્તો, એ સર્વેનું ભોણિયા પરિવાર પુષ્પરૂપી તાલીઓના ગડગડાટથી સર્વે નિવાણુનાથનું સ્વાગત 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 સ્વાગત. મડિયાંડવી છોડાવી અને આ ગોદીના ધરુખે લાવ્યા એવા અશોકભાઈ, કેશુભાઈ ભુવા, એવા કાળુભાઈ, અમુભાઈ, એવા માતાજીએ કામ કર્યા જુગો જુગ સુધી. માતાજીના જેટલા ગુણગાન કરવી એટલા ઓછા પડે મિત્રો.
ડોક્ટરે પણ હાથ ખકેરી નાખેલા કે ભાઈ આ બીમારીનો કોઈ ઈલાજ નથી, પણ કદાચ રિપોર્ટ સારો આવે અને કદાચ આ તો માતાજીના હાથમાં છે, પણ એક જ્યારે માતાજીની દયા હોય ને મિત્રો ત્યારે ઊંધા નાખો ને તોય ખમા પડે ભાઈ. ટૂંક સમયની અંદર ભુવા જ્યારે દવાખાનાની અંદર કુટુંબ પરિવાર હગા વાલા જગતની અંદર કહેવાય છે કે ભાઈ ભાઈની વેદના જાણે. ભાઈની વેદના જાણે. ચારે ભાઈઓને એવું થયું. અવસરભાઈ, કાળાભાઈ, નીરુભાઈ અને સંજયભાઈ કદાચ આપણી દેવી અને આપણા ભાઈને ધીમે ધીમે લાવે. દાદા ગણપતિ શુભ કરતા શાંતિ કરતા વિઘ્ન હરતા રે. દાદા ગણપતિ રૂપે સંસ્થા નમસ્તે નમસ્તે. અરે તમને નમસ્તે નમો નમઃ. માતાજીના દેવ ડાયરાની અંદર આપણી સમાજની અંદર પ્રથમ દાદા માતાજીના આગેવાન એટલે માતાજીના રથના સારથી દાદા વીરને આપણે યાદ કરવા પડે. પછી માં સંધ્યા અને પછી વડી દેવી પૂજકની દેવી. માનવ લખી દાદા લખા દાદા દેવદાડમાં માતા પાની મેળવી રૂપે સંસ્કાર. નમસ્તે અરે માતાજી નમસ્તે નમો નમઃ.
દાદા વીરને આપણે વિનંતી કરવી કે દાદા ઈ દેવ સભામાંથી માતાજીના રથડા લઈ અને ગામ રાજકોટ ઈ કીટીપરા અને ગુંદીના ઝરૂખે આવી માં ચામુંડા, માં વાણવટી સિંધુઈ, માં મેલડી મારા દાદા હરકી બેસનની દેવી, મારા દાદા સુંદરની દેવી, દાદા 52 વીર 64 રોગણી 9 લાખ નામાધારી કરોડ ખાતા વાળી દેવલોકથી દાદા વીર માતાજીના રથડા લઈ અને કીટીપરા ગુંદીના ઝરૂખે આવી અને નવરંગા માંડવાનો મહિમા વધારજો દાદા. મારી માતા જુના રથના કિનારા વીર વેલા 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 પધારો વીર વેલા વેલા પધારો વીર વેલા પધારો. જમકોલો ભેરવો રગતિયો વીર ખેતલો વીર વેલા 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 પધારો હવે વીર ખેતલા વેલા પધારો. माता क्यों जग देती हूँ माता क्यों जग देती हूँ माता क्यों लई वेला वेला पधारो वेला वेला रथड़ा वेला पधारो आकाशी मार्ग थी माथा चुना रथड़ा उड़ी निकला माता चुना रथड़ा उड़ी निकला वीर वेला पधारो
ધર્મવીર ઉતરા વાળીએ અને માલણ પાડે પોકાર મારી ધંધુકની ધારા કરે વાડીમાં ભેળના વાડીને દેવા પધારો રે વીરગલા દાદાની ઉકળતા તાવાની રંગ સોલે રંગવા વેલા વેલા પધારો પધારો વીરગલા વેલા વેલા પધારો અરે વીરગલા પધારો હવે માં સંજ્ઞા જમ સાંજ પડી અન મારા સંજા ઢળી જમ સામી ગળતી રાત સાંજ પડી અને સંજા ઢળી અને હાની ગળતી રાત જમાદર તો હાજા મારે વેર દે જમાદર પતા જાય રે જમગાયું પેલા ગોવા રે જમગાયું પેલા ગોવા જમન સાંભળા તો મારે સેવક તણી અને ત્રિકમ નાખો જમ બળતા ભાવે બસારિયા જમ મિલાડી કેરા બાલ જમ મિલાડી કેરા બાલ જમ સાજા ને બેલી સાંભળા જમ સાજા ને બેલી સાંભળા જમ સાજા ને બેલી સાંભળા જમયોતર ખંડમાં આરમ રીછો નહીં દાડમ કેતવો જમયોતર ખંડમાં આરમ રીછો નહીં દાડમ કેતવો નહીં તેજ નહીં તારા નહીં જમીન ગલે સારી પણ એટલા
જુગતો હું જળમાં વસી એટલે જુગતો જળમાં વસી તમે બીજા કોઈ સખ નહીં પાર અરે તમે બીજા કોઈ નહીં સખ ને પાર પ્રાચીન કાળની અંદર અનેક વર્ષોમાં ઈ મણિદીપની અંદર માં જગદંબા અનેક વર્ષો સુધી મણિદીપની શક્તિ થઈ અને મણિદીપમાંથી જ્યારે ચંડમુંડ નામના અને આ પૃથ્વી માથે મહિષાસુરનો જ્યારે ત્રાસ લીધો ને તારે ઈ શક્તિમાંથી ઈ મણિદીપની શક્તિ એમાંથી ચંદ્રને અને મૂળને માર્યા નાક અને માં ચામુંડાનો નવરંગો માંડવો હોય મિત્રો એ વટી દેવી વટી દેવી કહેતા આપણી દેવી પૂજકની દેવી મારી માં વટી દેવી મારી હુતી હુંઢળ મેર માથું મેર સમાન આભના કર્યા મારી ઓઢણા જમ પાવો ડુગર મેલો પાગ ખરાબો ગયો હોય મારી આભના કર્યા ઓઢણા જાગો જાગો મારી માવડી આજ્ઞા શક્તિ અરે જમા તેમાં જગ ફેર અરે હે ફેર માતાજી જાગ્યા પણ પૃથ્વી માથે જ્યાં માતાજી ઉડ્યા નતા માતા પૃથ્વી ધરતી ધમધમવા માંડી કે ધમધમવા માંડી કે એક યગદી મોઢામાં કોળિયો એન માથે ટૂબો લેતી માથે ટૂબો ખાતી મારા દાદા હરજી દસરી મારા દાદા સુંદરી અરે મારા દાદા સુંદરી જગત ની અંદર કહેવાય છે કે ભાઈ ની વેદના તો ભાઈ જાણે ઈ જાણે મર રાગ નો ખજાનો
અરે મારું નિર્ધની અરે મારા દાદા હરજી દશરજી દાદા સુધરી અરે મારું રાખનું રતન અરે મારું રાખનું રતન એક દિવસ પીનું દેખ પોતાનો બંધવો જ્યારે દવાખાનાની અંદર જીવને અને જમને જ્યારે વાદ હાલતો હતો જ્યારે ભજની એકતા થઈ એ મારા બંધવો એક બાજુ અવસરભાઈ કાળાભાઈ નીરુભાઈ અને સંજયભાઈ ચારેય ભાઈઓ દાળ 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 આખા ચોધારા ઉડાઈ રવા દે મારા બાપની દીદી ગાડી બીડી સુધી જગતમાં કોઈ ધણી નથી એ મારી ડોક્ટરે પણ કસે હાથ ખેંચી નાખ્યા છે અને કદાચ મારા બજવાને કદાચ જીવન દાન આપ તો અમે ચારે થઈ અને તને ફરી પૂરી ખાતર આપી કે ફરી પૂરી ખાતર આપી કે
બેસી મારા દાદા સુધરી ના